તો જામનગર શહેર અને ગ્રામ્યના વિસ્તારોમાં પણ જળબંબાકાર જોવા મળી રહ્યું છે। દરેડ ગામ નજીક ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે। જામનગર શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયું છે। ત્યારે શહેરની સ્થિતિ વિકટ બની છે। શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર, અનેક વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે। ત્યારે દરેડ ગામ નજીક આવેલ ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ છે। ખોડિયાર માતાજીનું મંદિર આખું પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। ત્યારે પાણીનો પણ હાલ અત્યારે તેજ પ્રવાહ જોવા મળી રહ્યો છે। પાણીના તેજ પ્રવાહમાં ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ છે। તો અનેક ગામો હાલ અત્યારે બેટમાં ફેરવાયા છે। ઘર વખરીને પણ નુકસાન પહોંચી રહ્યું છે। ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। રસ્તાઓ જળમગ્ન છે। ત્યારે દરેડ ગામ નજીક આવેલ ખોડિયાર માતાજીનું મંદિર પણ વરસાદી પાણીમાં ગરકાવ થયું। તો આ તરફ રાજકોટમાં પણ એક બાઇક ચાલક તણાયો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। વિડીયો સામે આવ્યો છે બાઇક ચાલક તણાયો હોય તે પ્રકારનો। પોપટપરા નાળામાં બાઇક ચાલક તણાયો હતો। બાઇક ચાલકનો આ બાદ બચાવ થયો છે।